અલે નથી હવાના ભંગાર લેવા હેડિયો આવે છે ઉપરવાથી તો કાસો પડ્યો અરે એ ભંગારી ભાઈ કોઈને ભંગાર દેવું હોય તો આરો હું તને જ ગોતતો હતો ગારનું ભેરનું મારે ભંગાર ચીકલું પડ્યું છે આરો બે બટી કીયા ગોમનો છે હું હા બે હું તો દૂધવાનો દૂધવાનો છે એમ ને હા મોટો બોટમ કોઈ ઝોલતો નથી ને ના બસ નકર શું હમણાં ભંગારીમાં ઘણા ફ્રોડ કરતા હોય છે બરાબર ભંગારના કોટોની અંદર લોહી ચમક દેખાડી છે કોઈ ઓલા ઇલેક્ટ્રિક કોટાની અંદર રિમોટ થી વજન ઓછું ને વધુ કરે પણ ના આપણે તો ગરીબ માણસ એવું કરતા હશે એમ ને એ તો બે નંબર વાળા કરવાવાળા કરે બરાબર તો આપણે લોખંડમાં શું છે ભાવ લોખંડમાં હા 20 રૂપિયા કિલો બરાબર તો લોખંડના 26 રૂપિયા એમ ને અને પતરાના શું ભાવ છે પતરાના 25 પતરાના 25 રૂપિયા બરાબર અને પ્લાસ્ટિક 70 કેટલા જેટલા 70 નહીં 70 મારો રૂપિયા બેટો હાઈ રેડી ને કે મેં કીધું આ શું પ્લાસ્ટિક તો સૌથી ફોર હોય 70 રૂપિયા બરાબર 70 રૂપિયા કિલો અમારે એક ભંગાર વાળો ભાઈ આવ્યો તો બરાબર એ લોખંડના હાલતો તો 28 રૂપિયા હા પતરાના હાલતો તો 27 અલ્યા હમણાં ભાવ ઘટ્યા હે અત્યારે કોઈ નથી તમારે એમ કરીને લઈ જવું પડો અને બીજો આવ્યો તો પ્લાસ્ટિક વાળો સારું તો બી કહેતો તો બરાબર તું તો એનાથી 3 રૂપિયા ઓછા કર્યા વધારે લો બોલ હાલો ભાઈ 27 હાલો ભાઈ 27 માં આવે 27 ની 28 રૂપિયા લોખંડના 28 હાલે બસ 28 ને આપણે પતરામાં પતરામાં એટલા ને એટલા 25 બરાબર તમે લઈને શું આવ્યો લા ઊંટ લારી કે આપણે હાથ લારી કે પછી રિક્ષા હેડતા આયા તો હેડતા તો આ બધું લોખંડ છે એમાં લઈ રહ્યા છો રિક્ષા બોલાવશે આખા વાહનનું રોકડ ભેગું કરી હે ભાઈ બસ રિક્ષા તમારે આ લોખંડમાં સારું રહેતો શું રોજના 1000-2000 કમાતા હશે અલ્યા કોઈ કમાતા નથી હમું અહીંયા માથે પડે બાબા શું કરું પેટ પોહાવા કરવું પડે ભાઈ એમ પણ એમ નહીં તમે તો તમારે કમાણી ના હોય તો ઘર ઘર ભટકો નહીં તમે એમ ના યાર કોઈ મળતો નહીં આ તો ખાલી બે ટાઈમ ને રોટલા સારું કરીને અમે ભટકા મારો બેટો રોજના અમે 3-4 હજાર કમાતા હોત તો અત્યારે હેડીમ શું સોલામાં આવત ફોર્ચ્યુનર લઈને આવત આવો જેટલો છે દોહલો હા બોલો તો જેટલો ભંગાર છે તમારે ઓ ભાઈ તમને ભંગાર જોવે છે ને અમાર પાસે ભંગાર છે લઈ લો એટલે એ ઢબલા ચોથી આવ્યો અત્યારે બોલ હવે મારા બેટો બહુ ભંગાર નથી બાપને એવું કહે છે જેમ કે આ પાડાનું વજન કરવું છે બાબા એટલે આ તું ભૂંડા ભંગાર લેવા આવ્યો છે કે આ છોકરું તો ના આમ તું તો સમજ મારા કે લોખંડ પતરું બધું પડ્યું છે તો કાઢો કાઢો થોડી તો બે સોનથી સાપોણી બે કરવા તારે ના ભાઈ હું નહીં પીતો આ ભંગાર છે લઈ દો ને સારું એને ના પડે ને કે ઓય હજી સા નહીં પણ ઉગાડો ફાળ્યો નથી હું તો એમ કહું છું કે સા તો તમે પૂછો ને આ બધી સા લેતા બદલાવી સા આવ્યો ભંગારીઓ સારું હોતો સા આ તારા સારું કોણ ગોઠવું હવે આવ્યો છે સા તો પાબો પડશે ને ભંગારીને બા બા આપણે હું તમને ભંગાર આલું. ના બધી બોલે હું નહીં જે કરું કેવું તમે પીપો અરે ગડ આરે છે બધી ભંગાર વે એટલે એ શું હોય તું સમજતું નથી એટલે એ આ ભંગાર નથી આ 2200 રૂપિયાનો બૂટ છે અલ્લા અને હું 22 રૂપિયા ના આલો ખબર છે શું 22 રૂપિયા ના લે આ કંપનીનો બૂટ છે 2200 નો બ્રાન્ડ વસ્તુ છે ભંગાર લેવા આવ્યો તું નથી આલો મારા ભંગાર ના આ મારો બેટો અલ્લા મારા દેવા ભાવ તમને કોઈ નહીં આલે મારે તારો ભાવ નથી દીધો વધતું થતો જા ઉપર તો હોયથી અલ્લા એક વાર કો ભાવ ભંગાર આલો નો ભાવ મારે ભંગાર આલવું નથી અને આલું એના કરતા કોમ ને નાલો મારો ઉભો રહે તું તો ફોટોમાં કોમ ઢોલ કરી નાખ નહીં કર્યું બાપુ ગરીબ માણસ મને બાર ગોમના ઉપર વિશ્વાસ ના અમાર ગોમના ભંગાર જે લેતા હોય છે ને એને અમે ભંગાર આલ્યો તને અમારે આજે ભંગાર નથી આલું કાલે હું ઉપર આજ હું જોજો જેવા તો ભાવ મળે બાપુ હાલો નો ભંગાર યાર અને મારે ભંગાર આજે નથી આલું કાલે ને તો હું ઉપર હા કોણ ઓય બધી આવા નવા ભંગાર આવા ભંગારી આયા ભંગારી એટલે ઉપર ને હોયથી બધી આવા નવા ભંગારી આવે તો ભંગાર આપવા રહે ઘરમાંથી હાલવા નહીં બરાબર બાર ગોમનો શું કેમ ભંગાર આલવો પડે આપણા ગોમની અંદર ભંગારનો ધંધો કરે છે યુનિટ બાપરો આલો ને ભલે ને 2 રૂપિયા ઈ કમાય ધારો કે આપણા ગોમના 25 રૂપિયા લેતા હોય એ 27 રૂપિયા 2 રૂપિયા વધારે લે પણ એ કોટોની અંદર છોલ કરી નાખે બરાબર અને આપણું જે ઓલા ભાઈ 25 રૂપિયા લેતા હોય ને આ એને 20 રૂપિયા જ પડે જેમ કે કોટોમાં કોઈ કરી નાખે એના કરતા આપણે ગોમનો નાલું હારું કમાય તો આપણે ગોમના જ કમાય કે નહીં રેડી આ શીખ બેટા તારે લેવાની જરૂર છે કોઈ બી ભંગાર વાળો આવે બહારનો તો કહેવાનું અમારે ભંગાર નથી આપવું અમે અમારા જે ગોમની અંદર ભંગાર લેતા છે એને હાલશું કેમ કે ગોમને આપણે આગળ કરવા હારું રેડી